आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकारो द्वारा આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। નિશ્ચયાવાસીનું જે સ્વરૂપ છે એમાં નિશ્ચયાવાસી દ્વારા થતી જે ભૂલ છે એ ભૂલ તથા તેનું નિરાકરણ એ સંબંધી ટોપિક ચાલી રહ્યો છે। पेज नंबर 201 से अंतिम पेरेग्राफ આપણે ત્યાં સુધી વાત ગયા વ્યાખ્યાનમાં આવી કે રાગાદિકનું વાસ્તવિક સ્થિતિ શું છે। એક બે પોઈન્ટ લઈને આગળ વધીશું કે રાગાદિકની વાસ્તવિક સ્થિતિ શું છે અને રાગાદિકને કેવી રીતે આપણે જોવું જોઈએ, કેવી દ્રષ્ટિથી રાગાદિને જોવું જોઈએ એની ખૂબ વિસ્તારથી આપણે ચર્ચા વ્યાખ્યાનમાં કરી હતી। એમાં સારરૂપથી વાત તો એ છે કે જે રાગાદિ ભાવ જે છે એ ઉપાધિ ભાવ છે અને સ્વભાવ ન માનવો જોઈએ। મૂળ વાત એ હતી। રાગાદિને કેવી રીતે જોવો જોઈએ પ્રકાશભાઈ? શું લાસ્ટમાં શું નિષ્કર્ષ આવ્યો હતો કે એ સ્વભાવ ન માનવો જોઈએ અને નૈમિતિક ભાવ છે, નિમિત્તની દૃષ્ટિથી થવા વાળો દોષરૂપ ભાવ છે એમ જાણીને એને પરનું લક્ષ્ય છોડી અને એનો અભાવ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ। આ હતો ને નિષ્કર્ષ 3। કેમ કે આગળના પૂરા પેરેગ્રાફમાં પંડિતજી એટલો ખુલાસો કર્યો કે રાગાદિને પૂતગલના કેમ કહો છો, સમયસારમાં રાગાદિને પૂતગલનો કેમ કહ્યો છે, કઈ રીતે કહ્યું છે, અને તમે રાગાદિને સ્વતત્વ કેમ કહો છો એનો જબરજસ્ત ઉત્તર આપ્યો કે જે જીવ, જે કોઈ વ્યક્તિ રાગાદિને જ્ઞાનની જેમ સ્વભાવ માની લે છે અને એવી રીતે એની સાથે એની પૂર્તિનું જીવન માને છે એને તો આપણે નિમિત્તની પ્રધાનતાથી કથન કરીને કહેવામાં આવે છે કે ભાઈ એ પરલક્ષથી થતા પ્રભાવ છે, દોષ છે, પૌદ્ગલિક છે, એનું ફલ કર્મબંધ છે, એનું ફળ પરમ આવે છે એમ કહીને સ્વભાવથી જ્યારે ભિન્ન બતાવવા હોય, જે સ્વભાવ જેને માની લીધું હોય એને સ્વભાવથી ભિન્ન બતાવવા અર્થે એને આ રીતે પૂતગલના કહેવાની પદ્ધતિ છે। પરંતુ કોઈ જીવ એવું પણ હોય કે રાગાદિને સ્વભાવમાં તો નિષેધ છે તો કહ્યું શાસ્ત્રમાં, પણ વર્તમાન પર્યાયમાં છે જ નહીં એમ માને है ना, तो એને એમ કહેવું પડે કે રાગાદિ રૂપ આત્મા જ પરિણમે છે। સ્વભાવને ભૂલીને પદનું લક્ષ્ય કરીને એ રીતે આત્મા જ પરિણમે છે। ઉપાદાનની ઓરથી એને બતાવવું પડે છે, અસુર ઉપાદાનની ઓરથી। એમ કહીને પંડિતજી એ નિષ્કર્ષ પર આવે છે કે રાગાદિનો પૂતગલનો કહેવો
અથવા આત્માનો કહેવો ને આત્માનો ન કહેવો, એ બંનેમાં સાચું શું છે? તો સાચું શું છે એના અર્થમાં એક અંતિમ નિષ્કર્ષ આપે છે. ફરીથી વાત કરું છું, ફરીથી યાદ કરાવું છું કે રાગાદી ભાવ સ્વભાવ તો છે નહીં. એટલે સૌથી પહેલા સ્વભાવમાં તો એનો નિષેધ કર્યો, પરંતુ પરલક્ષથી થતા પર્યાયમાં અને આત્માના અસ્તિત્વમાં થતા એ રાગાદી ભાવ નૈમિતિક ભાવ છે, દોષ છે. એમ મારી પર્યાયમાં થવા વાળા દોષ છે એમ માની અને સ્વભાવની દૃષ્ટિ કરી એને અને એનો અભાવનો ઉદ્યમ કરવો જોઈએ. આ એન્ડ આપણે ગઈ વખતના વ્યાખ્યાનની અંતિમ નિષ્કર્ષ હતો. ત્યાં ફરીથી જે ઉદ્યમમાં પ્રમાદી એવો નિશ્ચયાભાસી ફરીથી એક પ્રશ્ન કરે છે પેજ નંબર 202 પર, અને જ્યાં નૈમિતિક ભાવ કહ્યા, નિમિત્તથી થતા ભાવ કહ્યા, નિમિત્ત કરાવે છે એમ નહીં, પરદ્રવ્યના લક્ષથી થવાવાળા ભાવને નૈમિતિક ભાવ કહેવાય છે. અર્થાત એ ભાવને સ્વભાવની સામે નિમિત્ત કહેવામાં આવે છે. તો આ પ્રકારના નિરૂપણમાં એનો ખોટો લાભ ઉઠાવીને, એનો મર્મ ન સમજીને ફરીથી પ્રશ્ન કરે છે. અને પ્રશ્ન સમસ્ત એના પ્રશ્ન, સમસ્ત એની દલીલ શિષ્યની, નિશ્ચયાભાસી જે છે શિષ્ય, એ સમસ્ત દલીલ એના પ્રમાદી જીવનના પોષણના અર્થે છે. હર જગ્યાએ એનું નિરુદ્યમીપણું, પ્રમાદીપણું જ પોષે છે. એવા પ્રકારના એના ચિંતન હોય છે, એવા પ્રકારની દલીલો હોય છે, એવા જ પ્રકારના એના અંદરમાં ધારણા અને કન્સેપ્ટ હોય છે. એનો ખુલાસો હવે આ પ્રશ્ન દ્વારા કરવામાં આવજો. જો કર્મના નિમિત્તથી એ થાય છે, બરાબર, કર્મનું નિમિત્ત કહ્યું કે ના કહ્યું શાસ્ત્રમાં? હા. તો જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી વિભાવ કેવી રીતે દૂર થાય? માટે તેનો ઉદ્યમ કરવો તો નિરર્થક છે. આવ્યું ને, એને કર્મ પર નાખ્યું ને છેલ્લે. તમે જ કહો ને શાસ્ત્રમાં, જ્યારે કર્મનો ઉદય હોય ત્યારે રાગાદી થાય છે, અને રાગાદીથી કર્મ બંધાય છે, અને વળી પાછા કર્મનો ઉદય થાય એટલે રાગાદી થાય છે. તો પછી જ્યારે આ જ પરિસ્થિતિ હોય કર્મની અને રાગ વચ્ચેની, તો પછી તમે અમને રાગાદીનો ભાવ કરવાનું શું કામ કહો છો? એનો ઉદ્યમ મારે શું કામ કરવો? કર્મ કરવા દો, કર્મ કરીએ છે. એ તો કર્મનો દોષ છે, આત્માનો દોષ નથી એમ કહે છે. હે ને, રાગાદી ભાવ આત્માનો સ્વભાવ તો નથી, પણ દોષ છે કે નહીં? દોષ તરીકે બી તું નિષેધ કરીશ વર્તમાનમાં તો આગળ બહુ કહ્યું તું એનો આ ભાવનો પુરુષાર્થ ખોઈ બેસીશ. પણ એ તો આને તો આ ભાવનો પુરુષાર્થ કરવો જ નથી, પ્રમાદી રહેવું છે, એને ખાલી વાતો કરવી છે, એમ એવું બધું નિશ્ચયભાષીમાં કહેવાય છે. જો પ્રશ્ન બી કેવો જબરજસ્ત કહ્યો છે, ફરતી વાંચું છું પ્રશ્ન. જો કર્મના નિમિત્તથી એ થાય છે, તો જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી વિભાવ કેવી રીતે દૂર થાય? માટે તેનો ઉદ્યમ કરવો તો નિરર્થક છે. માટે અમને તમે ઉદ્યમ કરવાનું નહીં કહો. એ તો કર્મનું કામ છે, કર્મ કરશે. ખરેખર એવું લાગે છે કે આ કર્મનો દોષ છે. દોષ આત્માનો છે, પણ કર્મકૃત છે. કર્મકૃત એટલે કર્મ કરાવે છે એમ નહીં. એ ગુરુદેવસિંહની દેન છે. કર્મકૃતનો અર્થ કર્મ કરાવે છે એમ નહીં. કર્મના ઉદયમાં જીવ સ્વયં સ્વભાવને ભૂલીને જોડાઈને કરે છે, એનું નામ કર્મકૃત. કર્મકૃતનું આખું ભાવાચન શું છે? હે ને, કર્મ દ્વારા કરાવાય છે, કર્મ કરાવે છે એવું અર્થ નહીં કરતા. કર્મના ઉદયમાં, અને કર્મનો ઉદય બી તો પોતે સ્વયંપૂર્વમાં ભાવ કર્યા છે, એના અનુસાર કર્મનો ઉદય છે. અને ફરીથી પાછું સ્વભાવને ભૂલીને કર્મમાં જોડાઈ અને રાગાદી ભાવ કઈ રીતે કરે છે, હે ને, એ રીતે પરિણમે છે, એ રીતે કરે છે. તો એ એટલા માટે કર્મકૃત કહ્યા. તો એ પ્રમાણે નિમિત્તને એ પ્રમાણે ત્યાં હાજરી બતાવી. હવે જ્યારે પ્રશ્ન એ છે કે કર્મના ઉદયમાં એ વિભાવ રહે છે, તો પછી અમને અમને તમે ઉદ્યમ કરવાનું નહીં કહો. પંડિતજી જબરજસ્ત જવાબ આપે છે
એમાં બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની વાત છેડી છે અને બહુ જબરજસ્ત વાત કરે છે. સૌથી પહેલી પંક્તિ શું છે? એક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે. બરાબર છે? એક કાર્ય થવામાં અનેક કારણ હોય છે. હવે અનેક કારણ એટલે કયા કારણ? બધાને ખબર હશે. તો જનરલી કોઈ બી કાર્ય થવા માટે બે કારણની ચર્ચા જોવા મળે છે. એક તો નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. બરાબર? એક સામાન્ય છે કારણની મીમાંસામાં અગર કારણોની ચર્ચા કરવામાં આવે તો બે કારણોની ચર્ચા કરવામાં આવે છે. એક પરમાર્થ કારણ અને એક ઉપચાર કારણ. એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. બરાબર છે? થોડુંક એનો વિસ્તાર કરવામાં આવે તો 5 સંવાદ, 6 કારક. બરાબર છે? એ રીતે બધા કારણકારીની ચર્ચા કરવામાં આવે છે. તો આ બે કારણનું અગર 5 સમયમાં ઘટિત કરવામાં આવે તો એ 5 કારણ કયા છે? સ્વભાવ, કાલલબ્ધિ, હોનહાર, પુરુષાર્થ અને નિમિત્ત. આ બી એક કાર્ય થવામાં અનેક કારણ. તો અનેક કારણ એટલે 5 કારણ. બરાબર? એમાં 4 તો ઉપાદાનગત છે અને એક નિમિત્તગત છે. 5 સંવાદમાં લીધું તો આપણે ગત પંથામાં એમાં કાલલબ્ધિ ને હોનહાર તો કછું નાહી એમ કહે છે પંડિતજી. કછું નાહી એટલે એ કોઈ કારણ જ નથી. મુમુક્ષુ લોકોને તો કાળ ક્રમબદ્ધ પર્યાયના આટલા ગીત ગાઓ છો તમે લોકો, અને હવે અહીંયા તમારા જ પંડિતજી તમારા એટલે મોક્ષ માર્ગ પ્રકાશન એમ કહે છે કે કાલલબ્ધિ ઓર હોનહાર તો કછું નાહી. કછું નાહી એનો અર્થ કે એમાં તો કાંઈ કરવાનું નથી અને સ્વભાવમાં કાંઈ કરવાનું હોય નહીં. અને નિમિત્ત તો પરદ્રવ્ય છે, એમાં તો કાંઈ થઈ શકતું નથી. એટલે કરવાના નામે ક્યાં કરવાનું છે? પુરુષાર્થ. ત્યાં એ રીતની ચર્ચા છે. ખેર આપણો અત્યારે વિષય નથી, ત્યાં બહુ ડિટેલિંગમાં આપણે લીધું હતું. પણ અહીંયા જે અનેક કારણની ચર્ચા કરી છે, અહીંયા અનેક કારણની જે લીટી લખી છે એ આમાંથી એકે નથી લીધું. આમાં માત્ર અહીંયા નિમિત્તની ઓળખી લીધું છે. ખ્યાલ આવ્યો? પણ એક કાર્ય થવામાં નિમિત્ત કારણ બી અનેક નિમિત્ત કારણ છે. હે ને? એમાં અગર જો એને આગમની ભાષામાં લઈએ તો અંતરંગ નિમિત્ત કારણ, બહિરંગ નિમિત્ત કારણ. ઉપાદાનની વાત અહીંયા હાલ નથી લીધી. સમજો તમે? ઉપાદાનના ભેદ બી છે ને, ત્રિકાળી ઉપાદાન, પૂર્વક્ષણ વૃત્તિ, હે ને, અને ઉત્તરક્ષણ વૃત્તિ અને તત્સમયની યોગ્યતા, એ બધા ઉપાદાનના ભેદ છે. હાલ એની ચર્ચા નથી લીધી. એ પંડિતજી અહીંયા જે એને જવાબ આપવો છે નિમિત્તની ઓરથી જે એને પ્રશ્ન કર્યો છે કે ભાઈ કર્મ તો ઉદયમાં આવે છે અને એનાથી વિકાર થાય છે, તો પછી અમારે ઉદ્યમ શું કરવું? અમારે શું કામ ઉદ્યમ કરવું? નિરર્થક છે ઉદ્યમ કરવું. એ તો કર્મનો દોષ છે. એ બાજુ આ ભાષા ચાલે છે. તો પંડિતજી નિમિત્તની ઓરથી જ જવાબ આપે છે કે એક કાર્ય થવામાં અનેક કારણ હોય છે, એટલે નિમિત્ત પણ અનેક કારણ હોય છે. ઉપાદાન કારણ તો એક જ છે. કાલલબ્ધિ, હોનહાર આદિ તો ઉપાદાન કાળને પોષવાવાળી એક પદ્ધતિ છે. પણ નિમિત્ત કાળ તો નિમિત્તનું પેટ બહુ મોટું છે. ખ્યાલ? જ્યારે આત્માનો અનુભવ થશે, જ્યારે આત્માની અનુભૂતિ થશે, સમ્યક દર્શન થશે, ત્યારે જે નિમિત્ત લઈએ, એક અંતરંગ નિમિત્તમાં શું લઈએ છીએ આપણે? કર્મનો ઉપશમ આદિ, અને જેને ઉદાસીન કારણ કહેવાય છે. મૌની કર્મ કહો, દર્શન મૌની કર્મનું ક્ષય ઉપશમ, ક્ષય જે પ્રકારનું હોય એ પ્રમાણે. બરાબર છે? તો એ તો નિમિત્ત રૂપ, નિયમ રૂપથી નિમિત્ત છે કે જ્યારે આત્માની આત્મદૃષ્ટિ થશે ત્યારે દર્શન મોહની કર્મ અને અનંતાનુબંધીનું શું થશે? એનો અભાવ થશે. ઉપશમ રૂપ હોઈ શકે, ક્ષયક્ષમ રૂપ હોઈ શકે, કાં તો ક્ષય રૂપ હોઈ શકે. સમજી લઈએ. તો કહે એ તો થઈ ગયું અંતરંગ નિમિત્ત. અને પ્રેરક નિમિત્તમાં શું હશે? દેવશાસ્ત્ર ગુરુનું શરણ અથવા એમને કહેલા તત્વનો વિચાર, ચિંતન, મનન, એ બધું બહિરંગ નિમિત્ત. તો આ બે પ્રકારના નિમિત્ત કહ્યા. એમાં જે અહીંયા બહિરંગ નિમિત્ત કહ્યું છે એ તો બુદ્ધિપૂર્વકનું કારણ કહ્યું છે. હેલા? અને જે અંતરંગ કારણ કહ્યું છે એ અબુદ્ધિપૂર્વકનું કારણ કહ્યું છે કે એમાં તો કાંઈ થઈ શકતું નથી. ઉપશમ થશે, આપણને તો કર્મ તો દેખાતા બી નથી. આ તમને મેં થોડી એની ભૂમિકા બાંધી. હવે હું પેરેગ્રાફ વાંચું છું. બહુ અદ્ભુત ચર્ચા છે. જો કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિપૂર્વક ના હોય તેને તો ઉદ્યમ કરી મેળવે, તથા અબુદ્ધિપૂર્વકના કારણ સ્વયં મળે
ત્યારે કાર્ય સિદ્ધિ થાય છે. આટલો ખ્યાલ આવે કે ના આવ્યો? ફરીથી બોલું છું, અહીંયા બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક કારણોની ચર્ચામાં ઉપાદાનની મુખ્યતાથી ચર્ચા નથી કરી પંડિતજીએ, કારણ કે પ્રશ્ન નિમિત્તની ઓળથી છે, તો અહીંયા જવાબ પણ નિમિત્તની ઓળથી છે. બરાબર સમજો? જવાબમાં શું આપ્યું કે એક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, જરૂરી છે, હે ને? તો એમાં અનેક કારણમાં શું લીધું કે તેમાં જે કારણ બુદ્ધિપૂર્વક ના હોય તેને તો ઉદ્યમ કરી મેળવે, એટલે એમાં તો પ્રયત્ન કરે. અબુદ્ધિપૂર્વકના કારણ કયા છે? અહીંયા કહ્યું ને, કયું છે બુદ્ધિપૂર્વકનું કારણ? સ્વાધ્યાય કરવું, શિબિરમાં જવું, તત્વચિંતન કરવું, તત્વનો નિર્ણય કરવો, એ બધું બુદ્ધિપૂર્વકનું છે. બોલો, આપણે આત્માનું હિત કરવું હોય તો આત્માના હિત કરવા માટે આપણે શું કારણ આપીએ છીએ? એના માટે શું કરીએ છીએ? આજની તારીખમાં શું કરીએ છીએ? સ્વાધ્યાય કરીએ છીએ, વેદજ્ઞાન કરીએ છીએ, તત્વ અભ્યાસ કરીએ છીએ, તત્વ વિચાર કરીએ છીએ, હે ને? એ પ્રકારનો ઉદ્યમ કરીએ છીએ કે નહીં? આ ઉદ્યમ નિમિત્તરૂપ ઉદ્યમ છે. હેલા તો પૂર્વની પર્યાયમાં થવા વાળું આ બાહ્ય કાર્ય છે. યદ્યપિ આત્મા આ રીતે પરિણમે છે, આ શુભભાવરૂપ કાર્ય છે, આ વાસ્તવમાં આત્માના વિચારો રૂપ અને શુભભાવ ગર્ભિત જ્ઞાન છે, શુભભાવ સહિતનું જ્ઞાન છે. આ વેદ જ્ઞાન છે, આ વિકલ્પાત્મક જ્ઞાન, આગમ આશ્રિત જ્ઞાન, આગમ આશ્રિત સિદ્ધાંત, આ બધું જે પૂર્વમાં હોય છે કે નહીં, એ રીતનો ઉદ્યમ હોય છે કે નહીં, એ રીતનો પ્રયત્ન હોય છે કે નહીં, ગોદેશની કેસેટ સાંભળીએ છે કે નહીં, સાંભળીને વિચાર કરીએ છીએ કે નહીં, તો આ બધું પણ પૂર્વમાં થવા વાળું, હે ને, પુરુષાર્થ કહ્યું છે. આને નિમિત્તરૂપ પુરુષાર્થ, પેટનો પુરુષાર્થ, પૂર્વક્ષણવર્તી પર્યાયમાં થવા વાળું કાર્ય આ છે. પણ આ નિમિત્તવત છે, એનાથી કાર્ય થશે એમ નથી. પણ જ્યારે કાર્ય થશે સમ્યક ત્યારે આ જરૂર થશે. હવે શું લખે છે કે ઉદ્યમ કરી મેળવે તથા અબુદ્ધિપૂર્વકના કારણ સ્વયં મળે. અબુદ્ધિપૂર્વકના કારણ એટલે કર્મનો ઉપશમ થવો, કર્મનો ક્ષય થવો. જ્યારે આત્મદ્રષ્ટિ થશે ત્યારે જે કારણ કહ્યું છે કર્મના ક્ષયોપશમથી, મૌની કર્મના ક્ષયોપશમથી સમ્યક થાય છે, તો એ કારણ આપને આપ મળે છે. એમાં કોઈ બુદ્ધિ લગાવવાની હોતી નથી. બુદ્ધિપૂર્વકનો અર્થ શું લેવો ચંદ્રકાંતભાઈ? વિચાર કરીને, વિકલ્પપૂર્વક. બુદ્ધિપૂર્વક એટલે વિકલ્પપૂર્વક કરવામાં આવતું કાર્ય, અને અબુદ્ધિપૂર્વક એટલે કે જેમાં કોઈ પ્લાનિંગ કરીને નહીં, અને વિચારીને કરવામાં ન થઈ શકે, વિચારીને ન થઈ શકે, પ્લાનિંગથી ન થઈ શકે, એને એવું જે કાર્ય છે, એવું જે આપવાનું કારણ છે, એ અબુદ્ધિપૂર્વક છે. હવે કર્મના ઉપશમનો પ્લાનિંગ ના થઈ શકે, પણ આત્મવિચારનો પ્લાનિંગ થઈ શકે કે આજે સવારે હું તત્વનો અભ્યાસ કરવા બેસીશ, વિચાર કરીશ, અને એનું પ્લાનિંગ થઈ શકે કે હું ગોતપંથા જઈને ભણીશ, કે હું શિબિરમાં જઈને ભણીશ, કે સોનગઢ જઈને ભણીશ, કે સોનગઢની શિબિર એટેન્ડ કરીશ. તો એનો તો પ્લાનિંગ હોય, એનો તો વિકલ્પ હોય, એ બુદ્ધિપૂર્વક. બહુ સામાન્ય અર્થ છે, પણ બહુ આની મર્મ જે છે ને એ બહુ ગહેરા અને ઊંડાણની વાત છે. તથા અબુદ્ધિપૂર્વકના કારણ સ્વયં મળે ત્યારે કાર્ય સિદ્ધિ થાય. એટલે ક્યાં લઈ જવું છે પંડિતજીને? એટલે એમ કહેવું છે કે તારે જે બુદ્ધિપૂર્વક કરી શકાય ને એ તો તારે કરવું જ પડશે. ઉદ્યમ તો કર, હેલા ને? તું કર્મ પર નહીં છોડી દે કે કર્મ કાંઈ તારા પર રીઝી જશે અને પછી તને આત્મદર્શન કરાવી દેશે. તારે આત્મદર્શન કરવા માટે તત્વના વિચારો ઉદ્યમ કરવું પડશે. એ અહીંયા કહે છે. ઉદાહરણ આપ્યું છે, જેમ પુત્ર થવાનું કારણ. ઉદાહરણ બી લૌકિક ઉદાહરણ આપ્યું છે કે જેને પુત્ર જોઈતો હોય તો એને શું કરવું જોઈએ પહેલા, એમ અહીંયા કહે છે. પુત્ર કેમ જોઈએ? વંશ ચાલુ રાખવા, હે ને? પુત્રી નથી જોઈતી, પુત્ર જોઈએ છે, એમ લખ્યું પંડિત. ખેર આના બહુ ખુલાસા નથી કરવા મારે, પણ આમાં બહુ બધી ચર્ચા, બહુ વિકૃતિ છે લોકોના મગજમાં, હે ને? દીકરો તો જોઈએ જ નહીં તો શું થાય? નખો જ જાય, હે ને? અચ્છા, ગતિ સારી ના મળે, પુત્ર ના હોય તો ગતિ સારી ના મળે. હેલા કીધું. આ બી એક આખો જૈન શાસનનો વિષય છે, અને સામાન્ય વિષય નથી, ચરણાનો યુગનો વિષય છે. પુત્ર હોવું એટલે શું, ના હોવું એટલે શું, અને કોઈ માની લે કે એવી બધી મેટરો છે. ખેર અહીંયાનો વિષય નથી, પણ તમને યાદ કરાવી દઉં કે કોઈ વ્યક્તિ વ્રતાદિનું પાલન તો ન કરે, અર્થાત તો બ્રહ્મચર્યનું પાલન તો ન કરે, લગ્ન પછી બી બ્રહ્મચર્યનું પાલન કરી શકાય છે.
વ્રતાદિથી તો જીવન જીવે નહીં, અને લગ્ન કરે, સાંભળજો, અને બાળકની પ્રાપ્તિ ન કરે તો જૈન શાસનની અપેક્ષા એ દોષ છે. આ કહ્યું. અને લૌકિકમાં બી બહુ આની ચર્ચાઓ બહુ થઈ ચૂકેલી છે પહેલા. એને અગર જો સારા લોકો અને જે ભદ્ર લોકો, સજ્જન લોકો અગર બાળકોની ઉત્પત્તિ નહીં કરે તો કે સમાજમાં પછી જે 6, 8, 10 બાળકો કરે છે, જે અમુક કાસ્ટના જે છોકરાઓ બાળકો હોય, કપલ, તો પછી આખો સમાજ કેવો થશે? આ લૌકિક દ્રષ્ટિ પર વાત આવે તો શાસ્ત્રમાં પણ છે આ વાત, ચંડાલી યોગમાં. આ તો બ્રહ્મચર્ય વ્રતથી રહે તો બહુ ઉત્કૃષ્ટ વસ્તુ છે, પણ બ્રહ્મચર્ય આદિ વ્રત તો ન કરે અને બાળકની ઉત્પત્તિ બી ન કરે તો એને અન્ય પ્રકારની દ્રષ્ટિ છે, એને વાસના છે, એવું લખી દે ચંડાલી યોગમાં. હેલા, એને તો ભોગના ભાવની જે મુખ્યતા છે, હેલા, એમ લખ્યું છે. અને એક બાળક જૈન શાસનમાં આવે તો એને આવવા દે, એવું લખ્યું દિલીપભાઈ. ચંડાલી યોગની વાત છે. બાકી કોણ પુત્ર, કોણ જણી શકે, એ દ્રવ્યાનુયોગ તો તે હાજર જ છે, પણ આવી બધી બી બાબતો છે. ખેર, આપણો વિષય અત્યારે એ નથી, પણ આ બધું બી ચંડાલી યોગમાં બહુ ગહેરાઈ છે અને ઘણી બધી બાબતો છે. જો હવે પુત્ર જોઈતો હોય હે ને, તો બુદ્ધિપૂર્વક શું કરી શકાય કે વિવાહ કરવો જોઈએ, હે ને. કોઈ કહે કે પુત્ર જોઈએ છે પણ વિવાહ ન કરવો તો કેવી રીતે સંભવ? તો બુદ્ધિપૂર્વક તો વિવાહ કરવાનું કહેવામાં આવે છે, તથા અબુદ્ધિપૂર્વક કારણ ભવિતવ્ય છે. હવે ત્યાં પુત્રનો અર્થી વિવાહ આદિનો તો ઉદ્યમ કરે અને ભવિતવ્ય સ્વયં થાય ત્યારે પુત્ર થાય, અને ન પણ થાય અને પુત્રી જ થાય, એવું બી બને. ખ્યાલ આવ્યો? પણ પુત્ર માટે એને વિવાહ કરીને જે પણ જે એના કાર્ય હોય છે એ કાર્ય ત્યાં સંભવે તો જ થશે. એટલે બુદ્ધિપૂર્વક તો વિવાહ કરવામાં આવે છે, અને બાકી અબુદ્ધિપૂર્વક એની પુત્રની ભવિતવ્ય હોય તો પ્રાપ્તિ થાય છે, અને ન થવું હોય તો ન થાય છે. પણ જે આ બુદ્ધિપૂર્વક તો વિવાહ આદિ કરવાનું કહ્યું છે, આ તો ઉદાહરણ છે. ત્યાં જો આગળ, તેમ વિભાવ દૂર કરવાનું કારણ, કષાય મટાડવાનું કારણ, કષાય ભાવ કરવા માટે શું કારણ છે? તો કે બુદ્ધિપૂર્વક તો તત્વ વિચારાદિક છે, આવ્યું ને. તથા અબુદ્ધિપૂર્વક તો મોહ કર્મના ઉપશમાદિ છે. કોઈ કહે કે નહીં, કર્મ કરાવે છે, પ્રશ્ન ત્યાં થયો ને, કર્મ ઉદય છે ત્યાં સુધી થાય છે, તો કર્મ જ્યારે એનો અર્થ શું છે? માનો કે હું તમને એમ કહું કે ભાઈ મને જ્યાં રાગાદી ભાવ, મોહ આદિ ભાવ થાય છે, એ તો કર્મનો ઉદય છે એટલે વિભાવ થાય છે, તો કેવી રીતે દૂર થાય? એમાં અમે શું ઉદ્યમ કરીએ? તો કર્મ થંભી જશે, કર્મ આવવાનું અટકી જશે, ત્યારે મારે મોહ મટી જશે. હલાવે કે નહીં? તો કે કર્મને મટાડવાનો ઉપાય, કર્મને થંભાવવાનો ઉપાય કર્મમાં નથી. એ તો અબુદ્ધિપૂર્વક કાર્ય છે, અમે પણ માનીએ છીએ. પણ એના માટે તારે એક કાર્ય જરૂર બુદ્ધિપૂર્વક કરવું પડશે કે તત્વનો વિચાર કરવો પડશે. પૂરું મોક્ષ માર્ગ તત્વ વિચાર કરવા માટે સમર્પિત છે. આ પૂરું મોક્ષ પ્રકાશક આ ગ્રંથ એમને મૂળ ઉદ્દેશ આપ્યો છે, તત્વ વિચાર કર. તત્વ પ્રતીતિ માટે તત્વનો અભ્યાસ કર, અભ્યાસ કરીને તત્વનો વિચાર કર. તત્વનો વિચાર કરવાથી તત્વની પ્રતીતિ થશે, અને તત્વની પ્રતીતિ પૂર્વક જ આત્માના દર્શન થશે. આખી આ ખ્યાલ આખી આ રેન્જ છે. એમને તત્વનો અભ્યાસ કરવા શું કરવું? સ્વાધ્યાય કર. એટલે કોઈ એક શબ્દમાં કહીને નીકળી જવું હોય કે ભાઈ આત્મહિત માટે શું કરવું, તો કે સ્વાધ્યાય કરવું. હવે આજે એ સ્વાધ્યાય તો કરવા લાગ્યો, હે ને. સ્વાધ્યાય કરવા લાગ્યો, પણ શું ન કર્યું એને? સ્વાધ્યાય કર્યો પણ ઉદ્યમ ન કર્યો. એવું 9મા અધિકારમાં પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિનો આ શબ્દ પડ્યો કે આ જીવે સ્વાધ્યાય તો ખૂબ કર્યો પણ ઉદ્યમ ન કર્યો. એનો અર્થ એ થઈ ગયું કે સ્વાધ્યાય અલગ ચીજ છે અને ઉદ્યમ અલગ ચીજ છે. શું કહ્યું? સમજમાં આવે છે આ વાક્યના અર્થ? આપણને તો સ્વાધ્યાય ઉદ્યમ લાગે છે, સ્વાધ્યાય પુરુષાર્થ લાગે છે, હે ને. 4 કલાક 6 કલાક સ્વાધ્યાય તો કરવું જોઈએ, ગુરુદેવજીએ કીધું છે. તો પછી જ્ઞાનીના અંદરના ભાવ સમજવા પડે કે ના પડે? સ્વાધ્યાય કરી લીધું એટલે બસ થઈ ગયું એમ નહીં. સ્વાધ્યાય કરીને શું કરવાનું હતું એ ન કર્યું.
શું કરવાનું હતું? સ્વાધ્યાયમાં સ્વાધ્યાય જ કરવાનું હતું. ખ્યાલ આવ્યો? ત્યાં પંડિતજી કહે છે 9મા અધિકારમાં કે સ્વાધ્યાય તો શિક્ષા માત્ર છે, હે ને? ખરેખર તો સ્વાધ્યાય કરીને તત્વનો નિર્ણય કરવાનો, તત્વ વિચાર વચ્ચે એક સ્ટેપ આપી દીધું. તત્વનો વિચાર કરવો, તત્વનો વિચાર શું કામ કરવો? કે તત્વનો નિર્ણય કરવો. હવે તત્વોનો નિર્ણય અને તત્વનો નિર્ણય, તત્વનો નિર્ણય અભ્યાસ છે, સ્વાધ્યાય છે, અને તત્વનો નિર્ણય પેટનો પુરુષાર્થ છે. અને એ બી નિમિત્ત તરીકે છે. ઉપાદાનમાં તો એ રીતે પરિણમી જાય છે એવું માનવા લાગે એ પુરુષાર્થ છે. ખ્યાલ આવે કે નહીં? અર્પિત, ખ્યાલ આવે ને? હવે શું કરવું? હવે શું કરવું? તત્વનો વિચાર કરીએ છીએ. તત્વનો વિચાર, તત્વોનો વિચાર, તત્વોનો નિર્ણય એટલે 7 તત્વોનો નિર્ણય કે ભાઈ સ્વ શું છે, પર શું છે, આશ્રવ શું છે, બંધ શું છે, સંવર, નિદ્રા, મોક્ષ, એ બધો નિર્ણય થઈ ગયો કે આ જ છે, આ જ સંવર છે, અને રાગનો અભાવ એ જ સંવર છે, રાગનું રોકાઈ જવું એ જ સંવર છે. એ બધી વસ્તુઓ આપણે ભણી લીધી ને નિર્ણય થઈ ગયો. પણ તત્વનો નિર્ણય, તત્વનો નિર્ણય એટલે તત્વ કહેતા પોતાના તરફ જવા. તત્વ નિર્ણય એટલે પોતાનો નિર્ણય. ખ્યાલ આવે ને? તત્વમાં 7 તત્વ છે. 7 તત્વમાં કયા તત્વ છે? પહેલા 2 તત્વ જીવ તત્વ અને અજીવ તત્વ. અહીંયા કહે છે કે આગમની ભાષા છે કે 7 તત્વમાં જીવ તત્વ અજીવ તત્વની વાત જ નથી. 7 તત્વમાં સ્વતત્વ અને પરતત્વની વાત છે. અજીવ એટલે પર અને જીવ એટલે સ્વ. ખ્યાલ કે નહીં? 7 તત્વનો બહુ જબરજસ્ત મોટો પાઠ છે. હવે સ્વ અને પર, હે ને? સ્વ એટલે શું અને પર એટલે શું, એની પરિભાષામાં આપણે કઈ વાર થઈ ચૂકી છે કે જેના આશ્રયથી મારી કાર્યની સિદ્ધિ થાય સ્વ, અને જેના આધારથી મારી કાર્યની સિદ્ધિ ના થાય બધું પર. આની અંદર ટોટલી પરમાગમ આવી ગયું. કયું કાર્ય કે જેની સિદ્ધિ કરવાની છે? મોક્ષ, આત્મદર્શન. એને સુખનું કારણ કોણ છે? મોક્ષ, સમ્યક દર્શન. તો સમ્યક દર્શનની સિદ્ધિ કોનાથી થાય? કોનાથી થાય? ખ્યાલ આવે છે? સમ્યક દર્શનની સિદ્ધિ સમ્યક દર્શનથી ના થાય. એ તો સિદ્ધિ કરવાની છે ને, એટલે સમ્યક દર્શનની સિદ્ધિ સમ્યક દર્શનથી ના થાય. જેનાથી થાય તો કે શુદ્ધાત્માથી થાય. ભલે કોઈ આત્માની શુદ્ધ પરિણતિ હોય, આત્માના જ ગુણ હોય, પણ ગુણ ભેદથી કે શુદ્ધ પરિણતિથી આત્માની સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી એના આશ્રયથી. એટલા માટે બધું શું છે? જો આમાં શું છે, હું તમને ખેર હવે ઘણી વાર નથી ગમતી વાત, પણ જ્યારે તમે લોકો બધા પ્રસ્તાવ મને પૂછો છો ને, તો મને જવાબ આપવાનું મન ગાદીથી થાય છે. રસ્તામાં જવાબ આપી દેવું એના કરતાં એકવાર ગાદીથી બી જવાબ આપો. હેલા, મને પ્રશ્ન પૂછ્યો આપણામાંથી મિત્રે કે ઘણી જગ્યાએ સમ્યક દર્શનને પણ પરિગ્રહ કહે છે, તો પછી એનો શું અર્થ? કે વિષય નથી અહીંયાનો, પણ આ વિકલ્પ આવી ગયો પ્રવચનો. અને પાછી એમ કે લોકોને એમ લાગે કેટલી અદભુત વાત કહી, અદભુત વાત કહી. એટલે પરિગ્રહ શું છે? પરિગ્રહ એટલે પાપ. પરિગ્રહ પાપ કયા ને? 24 પરિગ્રહ છે કે નહીં? 24 ને અંતરંગ અને બહિરંગ થઈ, બરાબર છે? અંતરંગ ને બહિરંગ થઈ, બરાબર છે? તો એ શું છે? પાપ છે ને. હવે સમ્યક દર્શન ને તમે પરિગ્રહ કહેશો તો પાપમાં ઘણું કે ના ઘણું એ કહી દો. બોલો, અરે એને પરિગ્રહ કેવું હોય ને તો એ પરિગ્રહનો અર્થ કરવો જોઈએ, નહીં તો એમાં ખોટા મેસેજ જાય. પહેલા તો એવા વાક્ય સીધા હોતા નથી સ્વાધ્યાય, છતાં તમને અધ્યાત્મના અતિરેકમાં કહેવાનો ભાવ આવી ગયો. કેમ કે નિયમ સારમાં કેવલ જ્ઞાનને બહિર્તત્વ કહ્યું, તો અમે સમ્યક દર્શનને પરિગ્રહ કહ્યું, એમાં શું તકલીફ છે તમને? લોકોનો આવો બી ભાવ હોઈ શકે. અરે બહિર્તત્વ એનો અર્થ એ છે કે આશ્રયભૂત નથી. અરે સ્વયં પર્યાયમાં કાર્ય થાય છે, એટલે પર્યાય સ્વયં આશ્રય રીતે કેવી રીતે હોઈ શકે? તો આશ્રય લેવા વાળી ચીજ છે અને આશ્રય કરવાની ચીજ નથી. સમ્યક દર્શન તો આશ્રય લે છે. જે પર્યાય આત્માનો આશ્રય લે એનું નામ સમ્યક દર્શન. તો એ તો એ આશ્રય લેવા વાળી ચીજ છે, એની આશ્રય લેવાનો નથી એ અપેક્ષા બહિર્તત્વ કહી દીધું. તો એને પરિગ્રહમાં નાખી દેવું. પરિગ્રહ તો પાપ છે ને, પાપ કેવી રીતે કહી શકાય? સમ્યક વિતરાગ પણ નથી, પ્રગટ કરવાનું ઉપાધિ છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે.
હવે એનો અર્થ કરવો હોય તો પરિગ્રહનો એક અર્થ ગુડ સેન્સમાં બી છે અને એક અર્થ ગુડ સેન્સમાં નથી, બેડ સેન્સ નથી બોલતો, ગુડ સેન્સમાં નથી. બહુ સંભાળીને બોલવું જોઈએ, નહીં તો વક્તાઓ શ્રોતાઓ અર્થ ઉલટા કાઢીને અહિત કરી લે છે. તમે આને જે નિરૂપણ પાકું હોવું જોઈએ. આ ગુડ સેન્સમાં શું છે? પરિગ્રહનો એક ગુડ સેન્સ છે. આત્મા બી એક પરિગ્રહ છે. પરિગ્રહ એટલે પૂરી રીતે ગ્રહણ કરવું, એક આ અર્થ થાય છે. એટલે સમ્યક દર્શન, પરિપૂર્ણ રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી, એ રીતે બી પરિગ્રહ કહેવાય. અને પરિગ્રહને પરની ઓરથી કરવું હોય તો સમ્યક દર્શનનો આગ્રહ હે ને, હઠપૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. એ રીતે પરિગ્રહનો એક અર્થ થાય. પરિગ્રહનો એક અર્થ થાય છે પરદ્રવ્ય. એટલે જેવી રીતે પરદ્રવ્યના આશ્રયથી આત્માની પ્રાપ્તિ થતી નથી, એવી રીતે સમ્યક દર્શનનો વિકલ્પ અને સમ્યક દર્શનની દ્રષ્ટિથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. એવી રીતે તમે અગર એને પરિગ્રહ કહો, પણ જેમ પાપોની ખતવણીમાં પરિગ્રહ છે, એને પહેલા તો આવું સીધો કોઈ આવા આચાર્યોના કથન જ નથી કે સમ્યક દર્શન પણ પરિગ્રહ છે. હલાવે કે નહીં? હવે તમે આવા પૂરા અર્થ ના કરો એ ફ્રેમિંગમાં, તો હવે એનો શું અર્થ લેશે લોકો? દિલીપભાઈ પીપીડીમાં આવે છે એટલે કહેવાનો અર્થ ખેર અહીંયાનો વિષય નથી. ક્યાંથી વાત નીકળી, ક્યાંથી આવી વાત, શું ચાલતું હતું આપણે? એને બુદ્ધિપૂર્વક શું કરવું જોઈએ, એ જ હતું ને વાત. તો એ રીતે વાત હતી ભાઈ, બુદ્ધિપૂર્વક તો તત્વનો વિચાર. હા, તત્વનો વિચાર. હવે તત્વનો વિચાર કરવો એ કે ના કરવો, હવે તત્વનો વિચાર કરવાનો ઉદ્યમના પુરુષાર્થના નામે કરવામાં શું કહેવાય? ખરેખર પુરુષાર્થની વ્યાખ્યાઓ તો શું છે કે જે વસ્તુ સ્વયં પરિણમે છે અને સમ્યક રૂપે પરિણમી જાય પર્યાય, એ પુરુષાર્થ છે. હવે સમ્યક રૂપે પરિણમી જાય, માનો કે સમ્યક રૂપે પરિણમવું એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માનવાનું નામ સમ્યક દર્શન છે. બરાબર છે? તો કોઈને એમ થાય કે ચૈતન્ય સ્વરૂપ માનવું એટલે શું, તો પછી સમ્યક દર્શન એટલે શું? તો કે એ સમ્યક દર્શનની પરિભાષા છે કે હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માનવું, અહમ કરવું, એકત્વ કરવું, એને અનુભવવું, હું ચૈતન્ય સ્વરૂપ માનવું એમ, એનું નામ સમ્યક દર્શન છે. તો એમાં બે વાતો ઊભી થાય પ્રકાશભાઈ કે હું ચૈતન્ય સ્વરૂપ છું એવું માનવા માટે પહેલા શું કરવું જોઈએ? તો પહેલા કહે છે કે આગમના આધારથી હું ચૈતન્ય સ્વરૂપ છું એ રીતે સમજવું જોઈએ કે ચૈતન્ય સ્વરૂપ, હું ચૈતન્ય સ્વરૂપ છું કે હું મનુષ્ય સ્વરૂપ છું. કારણ કે મને તો મારું સ્વરૂપ મનુષ્ય રૂપ લાગે છે અને તમે ચૈતન્ય સ્વરૂપ કહો છો, તો હું ચૈતન્ય સ્વરૂપ કેવી રીતે છું એ પહેલા આગળથી સમજવું જોઈએ. એમાં કઈ પ્રોબ્લેમ છે? એ સમજવાથી મિથ્યા દર્શન થઈ જશે. હેલા કે નહીં? સમજવાનું પ્રકરણ શુભાવરૂપ છે કે નહીં? અરે એમાં ધર્મ માની લેવો ત્યાં દોષ આવે છે, એમાં આભાસ ઉભો થાય છે. પણ એમાં સમજવાનું છોડી દેવું અને સ્વચ્છતા કરી અને ઘરમાં બેસી રહું, તો પછી શું કરીશ તું? હલાવ કે નહીં? બહુ બધી બાબતો છે. તો કે ભાઈ સમ્યક દર્શનના પહેલા તત્વનો નિર્ણય કરવો જોઈએ. તત્વનો નિર્ણય થતો હોય છે એટલે એનો નિર્ણય થતો હોય છે કે આત્મા ચેતન રૂપ છે. તો કેવી રીતે ચેતન રૂપ છે? ત્રણેય કાળે કેવી રીતે ચેતન રૂપ રહે છે? અમને તો શરીરવાળો જ દેખાય છે, તો એની આધાર પર જે શરીરવાળો દેખાવા છતાં બે ભિન્ન છે, દૂધ અને પાણીની જેમ મળેલા હોવા છતાં બંને લક્ષણથી જુદા છે. આ બધી વાતો પહેલા કસરત આવશે કે નહીં જ્ઞાનમાં? આ જ્ઞાનનો કસરત છે, જ્ઞાનમાં યત્ન છે, જ્ઞાનમાં યત્ન છે. અને એમ જ્યારે જ્ઞાન સમ્યક રીતે વિચાર કરે છે ત્યારે કહે છે કે તત્વનો નિર્ણય થઈ જાય છે જ્ઞાનમાં. અને તત્વના નિર્ણય થતા જે ખોટી માન્યતા છે, એ ખોટી માન્યતા શું થાય છે? ઢીલી પડે છે. ઢીલી પડે છે ને, હું પુરુષ છું, મનુષ્ય છું, આ કાન વડે સાંભળું છું, ને આંખ વડે દેખું છું, ને નાક વડે સૂંઘું છું, ને એ બધું જે અને એ તરફની જે આપણી જે એકત્વ છે, એ શું થાય છે? ખોટી માન્યતા છે, ખોટી સોચ છે, એમાં ફિકાસ આવે છે. આ છે પૂર્વમાં. તો આ બધો બી ઉદ્યમ કહેવાય છે. આ કયો ઉદ્યમ છે? શિક્ષા લઈને આ કરવામાં, જ્ઞાનમાં કરવામાં આવતો પ્રયત્ન છે, આ યત્ન છે. હેલા સાચો પ્રયત્ન કયો છે? હેલા સાચો પ્રયત્ન તો એ છે કે તું ચૈતન્ય સ્વરૂપ છે માની લે, બસ. હે ને? પણ એ માનવા માટે શું કરવું? તું માનવા એમાં થોડી તૈયાર થવાનું છે. અમે કહી દઈએ કે ઋષભ તમે માની લો, માની લે કે હું ચૈતન્ય સ્વરૂપ છું, તો ઋષભ કે એમ થોડી માની લઈએ. પહેલા બતાવો અમને કેવી રીતે હું છું. તો એના માટે આ શાસ્ત્ર છે કે જો તું કેવી રીતે ઋષભ છે, તું કેવી રીતે પુરુષ હોઈ શકે, તું
તું કેવી રીતે મતલબ કે મનુષ્ય હોઈ શકે, બંને એક થઈ જાય છે, એ તો જતું રહે છે, એમ સમજાવ્યું ને, કેટલી ગાથાઓમાં સમજાવ્યું. તો એ રીતે એ સમજવું, નિર્ણય કરવો, તત્વનો નિર્ણય કરવો, પછી સેકન્ડ સ્ટેપ તત્વનો નિર્ણય કર્યા પછી શું થશે. તો આ જ અંદરની જે પકડ છે, કોની પકડ છે? શ્રદ્ધાની માન્યતાની જે પકડ છે, કઈ ખોટી, એ શું થશે? એના પર બહુ પ્રહારો થશે. કોણ પ્રહાર કરશે? જ્ઞાન. કયું જ્ઞાન? વેદ જ્ઞાન. કયું વેદ જ્ઞાન? આગમ આશ્રિત વેદ જ્ઞાન. ખ્યાલ આવે? અને આગમ ઓનલી આગમ આશ્રિત નહીં, તત્વ નિર્ણય થયો છે આગમ આશ્રિત એ જ્ઞાન. ખ્યાલ આવે? વારંવાર એ તત્વ નિર્ણય થયો છે, એ તમને વાસ્તવમાં વારંવાર તમારા અંતરંગ પરિણતિમાં એ વસ્તુને પોષણ થયા રાખશે. એ જે પોષણ થયા રાખે છે એમાં જે તમારું એકત્વ, જે ખોટું જે શોધ છે, કર્તૃત્વ સંબંધી, એકત્વ સંબંધી, મમત્વ સંબંધી, ભોક્તૃત્વ સંબંધી જેવી ભ્રમણા છે, જેવી ભ્રમ છે, એ ભ્રમ શું થશે? ઢીલો પડશે. હવે ઢીલો પડશે તો ઢીલો કરવા શું કરવું? અરે ઢીલો થઈ જાય ને, આ પકડ સાચી વાત મળે, સાચી ખબર પડે તો એ તરફથી આપણને આપણી પકડ ઓછી થઈ જાય. એ પકડ ઓછી થઈ જાય છે ત્યારે પછી એ પોતાની સાથે રહેવાના પુરુષાર્થમાં એ પ્રતીતિ શુદ્ધોપયોગના કાળમાં પ્રગટ થાય છે. અર્થાત આ જ હું છું એવી માન્યતામાં થઈ જાય છે ત્યારે એ જીવને કર્મનો ઉપશમ થાય છે. હવે તું કર્મ એ તને રડાવ્યું છે, કર્મ તને મોહ કરાવે છે, તો એ કર્મ હું શું કરું એમ તું માનીને બેસી રહ્યા વગર શું કર? તત્વનો વિચાર કર. આવી પ્રેરણા કોને આપી? અચ્છા, તત્વનો વિચાર કરવો એ કઈ તત્વ છે? પહેલા વળી પાછું અધ્યાત્મનો જે અતિરેક વાળો એ તો આશ્રમ તત્વ છે. એ તો આશ્રમ તત્વ. હા, એ આશ્રમ તત્વ છે, પાકું આશ્રમ તત્વ છે. એનો વિચારનો ભાવ જે છે, શું ભાવ આવ્યો છે? આશ્રમ તત્વ છે, પુણ્ય ભાવ છે. મિથ્યાત્વ ક્યાં છે? તત્વના વિચારો મિથ્યાત્વ છે. કોઈ બી ક્રિયામાં નયોનું પ્રયોજન નથી, ધ્યાન રાખજો. માન્યતામાં છે, મિથ્યા તો માન્યતામાં રહે છે, ક્રિયામાં ને પરિણામમાં નથી હોતું. હવે એ તમને તત્વનો વિચાર આવ્યો હે ને, હવે એમાં મિથ્યાત્વ ક્યાં બેઠું છે કે મને સારા વિચાર આવે છે, મને ધર્મ થઈ ગયો, તો મિથ્યાત્વ. અને આ તત્વનો વિચાર આશ્રમ તત્વ છે એટલે કરવો જ નહીં, તો ન કરવામાં એકત્વ બુદ્ધિ, ન કરવાની કર્તૃત્વ બુદ્ધિ, એમ કરીને મિથ્યાત્વ પોષણ કરે છે. એમ સમજે છે કે આ આશ્રમ તત્વ મેં છોડી દીધું, તો કે એમ નથી છૂટતું આશ્રમ તત્વ. હાલ કે નહીં, હવે આત્મા તત્વનો વિચાર જ નહીં કરવાનો. કેમ? કે આશ્રમ તત્વ છે, તો હવે ન કરવામાં તાકાત લગા. તો કંઈક તો કરીશ ને તું, તો શું કરીશ તું? પછી કરીશ શું તું? વિતરાગી થયો નથી, સ્વરૂપમાં લીનતા થઈ નથી, સ્વરૂપની ખબર નથી, આશ્રયભૂત વસ્તુનો પરિચય નથી. તો એના પહેલા આ બધી વાત હોય છે. પંડિતજી કહે છે કે તું કર્મનું ખોટું નામ આપી, બહાનું આપીને તું ઉદ્યમ નહીં છોડી દે. નિશ્ચયપાસી માટે આ સૌથી મોટી સલાહ છે, હે ને. અને તત્વનો વિચાર કરવાથી તું મિથ્યાદ્રષ્ટિ નહીં થઈ જાય, હે ને. એનાથી કોઈ આશ્રમ તારા તત્વમાં નહીં ઘૂસી જાય, જીવતત્વમાં. હેલા, એમાં ઘૂસવું કેવી રીતે અને નીકળવું કેવી રીતે, બધી વિધિ શાસ્ત્રમાં બતાવી છે. હેલા કે નહીં, ઘૂસવું એ પડશે ને નીકળવું એ પડશે, બધું કરવું પડશે. હેલા, એના કરતા ઘૂસીને પછી નીકળવું, એના કરતા ઘૂસવું જ નહીં. મંદિરમાં ધર્મ થાય છે, મંદિર આવવાનું નામ ધર્મ છે. હેલા કે નહીં, તો મંદિર આવું કે ના આવું? મંદિર આવવું એ પડશે ને મંદિરમાંથી નીકળવું પડશે. એટલે શું? મંદિરમાં આવવાનો ભાવ આવ્યા વગર રહેશે નહીં. અને એ ભાવમાં જે તમે ઘૂસેલા છો, એ ભાવમાં જે રહ્યા છો, એમાંથી નીકળવું પડશે. બાકી મંદિરમાં આવવું ને ન આવવું એ તો બહારની વાત તો તે છે જ. ખ્યાલ, બધી અંદરની વાતો જ હવે બાર ક્રિયામાં મંદિરમાં જવાથી શું? મંદિરમાં જવાનું કાર્ય કયા નયનો વિષય છે? વ્યવહાર નયનો વિષય છે. વ્યવહાર નહીં તો વાત જ નહીં કરવાની. નિશ્ચય વાળો કે વ્યવહાર નહીં તો વાત જ નહીં કરવાની. હાલ કે હવે મંદિરમાં બેસી તો કે છે પાછો સમજણ જ નથી એને. તો એની તો હું તમને ખુલાસા આગળ કરીશ. તમને એમ લાગશે કે બિચારો એવો ફસાઈ જાય છે કે વાક્યોમાં એવું મેન્ટેન કરીને એ વાક્યોમાં મેન્ટેન કરે છે નિશ્ચયને. તો વાક્યોમાં નિશ્ચય વ્યવહાર એ રીતે થોડી મેન્ટેન કરવાનો હોય.
સમજ આવે છે કે કાલે ખુલી જશે આ વિષય, હું આજે 15 મિનિટ છે, આવી જાય તો આવી જાય, સમજ આવે છે કે બહુ બધી બાબતો છે. ટૂંકમાં જ્યારે ઓલો નિશ્ચયવાસી તરફથી એક પ્રશ્ન થયો કે અમને તો એને કર્મ ઉદય હોય ત્યાં સુધી વિભાગ કઈ રીતે દૂર થાય, એને નિમિત્ત એક વસ્તુ બહુ કહી છે શાસ્ત્રમાં, એટલે અમે કોઈ ઉદ્યમ કરવાના નથી, એમાં નિરર્થક છે ઉદ્યમ કરવાનું, કેવી રીતે સંભવ છે? તો કહે છે કે ચલ તારે એ કર્મનો અભાવ તો થવો પડશે ને, તો કે કર્મનો અભાવ પણ એ તો કર્મ કરાવે છે, તો હું કેવી રીતે, તો મારો દોષ જ નથી. તો કહે છે કે તું ઉદ્યમ કર, એમ કહીને તે ઉદ્યમ છોડી દીધો છે, તત્વનો વિચાર કરજો. હવે તેનો અર્થ ફરીથી તે વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્વ વિચાર આદિક છે, તથા અબુદ્ધિપૂર્વક મોહ કર્મના ઉપશમ આદિક છે. ખ્યાલ આવી ગયો ને? હવે તેનો અર્થી તત્વ વિચાર આદિકનો તો ઉદ્યમ કરે, એટલે અર્થી એટલે જેને પ્રયોજન હોય, શાનું પ્રયોજન હોય? મુક્તિનું પ્રયોજન હોય, એને તો કર્મનો અભાવ કરવાનું, જેને પ્રયોજન હોય એને તો કર્મમાં કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? તત્વનો વિચાર કર, એ રીતે ઉદ્યમ કર, તથા મોહ કર્મનો ઉપશમ આદિક સ્વયં થાય ત્યારે રાગાદી દૂર થાય છે. અને રાગાદી દૂર તો કરવા જ છે ને, રાગાદી દૂર કરવા છે કે નહીં? ખ્યાલ આવે કે ભાઈ? એ તો ઉપદેશની ભાષા છે ને, રાગાદી દૂર કરવા છે, કે રાગાદી છે જ નહીં. તો જો અધ્યાત્મની ભાષા, જ્યારે આ રીતે કોઈ વાર ટોન અમે બી કહીએ છીએ, એવું નથી એમ રાગાદી દૂર કરવા છે તારા, પેલા એ તો કે રાગાદી છે તારામાં, ખ્યાલ આવે કે નહીં? તો અર્પિત જેવું કોઈ કે ભાષા તો કોમન લાગે છે, ભાષા કોમન છે, પણ એનો અર્થ મર્મ ને એનો જે ઢલાન તમને ખ્યાલ ના આવે. ત્યારે બે જગ્યાએ એક જ વાત થાય છે, એક નિશ્ચયાભાસ રૂપ પ્રવર્તન થાય છે, અને એક નિશ્ચયના વિશેની દ્રષ્ટિ કરાવવાની તાકાત બતાવે છે. એટલી મોમેન્ટ નાજુક છે કે ના સમજાય તો કાંઈ ના સમજાય. ખ્યાલ આવે કે નહીં? બરાબર દિલીપભાઈ બોલો. કદાચ કોઈ રાગાદી દૂર કરવા, અરે રાગાદી દૂર કરવા છે, તું કરે આખો દિવસ, અને જ્યાં રાગાદી નથી એનું તું વિચારે ના કરે, એની દ્રષ્ટિએ ના કરે, તો એને આ રીતે કહેવું પડે છે કે કરવા છે, પણ પેલા રાગ તારો સ્વભાવ છે કે નહીં? સ્વભાવ છે, આ સ્વભાવ નથી એ નક્કી કર ને, એનું નામ રાગાદી દૂર થયા, એનું નામ રાગાદિકનો ત્યાગ. આ બધી ભાષા છે ભાઈ. ઘણી વખત નિરૂપણ કેવી રીતે થતું હોય છે, હું તમને થોડી આ રમત બતાવું, કેવી રીતે રમત, લોકો કેવી રીતે ફસાય છે, સમાજ ગેરમાર્ગે કેવી રીતે દોરાય છે. અને મારી સાથે તો એને એવું ઘટે છે, દિલીપભાઈ શું કહે કે દરેક સમાજના મંચ ઉપરથી વક્તવ્ય થતું હોય છે. તો હમણાં 2-4 દિવસ પહેલા એ જગ્યાએ જવાનું થયું કે જ્યાં વિધાનમાં તો બધું લખેલું હતું, રત્ન સિદ્ધ ચક્ર વિધાન ચાલતું હતું. મને આમંત્રણ હતું, અને આમંત્રણ પ્રવચનનું નહોતું, લાભ લેવાનું હતું. લાભ લઈએ, ચલો વાંધો નહીં, લાભ લઈએ. તો હું સ્વાધ્યાય હું બેઠો એ વિધાનમાં, આમાંથી હશે કોઈ 2-5 જણ, નવીનભાઈ તો હતા જ. તો ત્યાં જોરદાર ચાલે. સિદ્ધ ચક્ર વિધાન એટલે અષ્ટકર્મ દહનનું સાચી, સીધો આ થાય હે ને, અશરીરી થવાનું વિધાન જબરદસ્ત ચાલતું હતું. ને એમાં પંડિતજી એમના ત્યાં કહેતા હતા કે જુઓ, આ 8 કર્મના નાશ કરવાની વાત છે. એમાં સૌથી પહેલા એને મતલબ કે એમાં 8 અર્ઘ ચડાવીએ. પહેલા તો આ જે 8 અર્ઘ ચડાવીએ, તો એમાં એક અર્ઘ ચંદનનો હોય, એક અર્ઘ જલનો હોય. તો એમને ચંદનના અર્ઘનો અર્થ કરાવતા થાય પંડિતજી કે જો ચંદન જે કેસર ઘસીને જે ચઢાવે છે, એને સુગંધિત શરીરની પ્રાપ્તિ થાય છે. બરાબર છે? હવે 8 કર્મમાં એને તો આ બધી વાત કરી. મને એમ થયું કે અશરીરી થવા માટે સિદ્ધ ચક્ર વિધાનની વાત છે, અને તમે આ અર્ઘ ચડાવવાથી આવું શરીર પ્રાપ્ત થાય, આ અર્ઘ ચડાવવાથી આવું શરીર પ્રાપ્ત થાય, અને આ સિદ્ધ ચક્ર વિધાન 108 વાર મુનિની આગળ 108 લાગે, અને ભગવાનની આગળ 1008 લાગે, તો 108 વાર ભણાવે, એને શું થાય? એને બહારમાં એટલી સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય. ત્યારે મનોજભાઈ મને કહે કે આ ધીરુભાઈના છોકરાઓ સિદ્ધ ચક્ર વિધાન કેટલી વાર ભણાવ્યું હશે? ભણાવ્યું કે નહીં? કેટલી વાર ભણાવ્યું હશે? અરબોપતિ ખરબોપતિ છે બધા, હે? અને આ તમે ભાઈ અંદરમાં રજૂઆત કરો છો, તો આજે સિદ્ધ ચક્ર વિધાન કેટલી વાર ભણાવ્યું, તો કોઈ પેડર રોડ સુધી રહેવા નથી ગયું. એનો અર્થ શું? 2 રૂમમાંથી 3 રૂમમાં નથી ગયો.
અરે કોઈ દમ નથી, એ પુણ્યનો પરિચય કરાવે છે ખોટી રીતે, પુણ્યની પ્રેરણા આપે છે. આવી ગંભીર દશા છે. સમાજ એટલી દયા આવે, સમાજ ભલે ખચોખચ સમાજ હેને, અને બધા જ સજ્જન જીવો એમ કે ભાઈ મારે ધર્મ કરવું છે, એ રીતે આગળ હોય, ધર્મ બુદ્ધિથી આગળ હોય. અને જ્યારે કોઈ વિદ્વાન ગેરમાર્ગે દોરે અહીંયા ગાદીથી, તો કેવું એક વાતાવરણ તમે ઇમેજિન કરી શકો છો. દર્દનો વિષય છે. એને એમ થાય કે આ સમાજને કયા માર્ગે દોરે છે આ લીડર, હાલાકી આ ગેર છે. અને પછી આ સભામાં બી આપણે જઈએ છીએ તો આ સભાની થોડીક કહાની સાંભળી લો. બહુ દુર્દશા છે અર્પિત. આ બધું જો તમે નહીં, તમે પોતે તૈયાર થાવ હે ને, આ ખરેખર એને બીજાના આશ્રય નહીં થાય. ઓછીનું જ્ઞાન કાંઈ કામ નહીં આવે. સ્વયં તરવું હોય તો સ્વયં પાણીમાં પીડવું પડશે, નક્કી વાત છે. ખ્યાલ આવે કે નહીં? બાકી નહીં થાય. જાણે એમ કહે કે આમ આ ત્યાગ કરો, આ ત્યાગ કરો, આ ત્યાગ કરો. સાંભળ્યું? ભાષા તો બંનેની છે. ત્યાગ કરવાનું પણ શાસ્ત્રમાં કહે છે, પણ તમે અધ્યાત્મનું શાસ્ત્ર લીધું ને તમે એની રીતે કહો કે આ ત્યાગ કરો, આ ત્યાગ કરો, રાત્રિ ભોજનનો ત્યાગ કરો, આ ત્યાગ કરો, એ તો સંસાર છે. બરાબર છે કે નહીં? સંસાર છે. સાચી વાત છે. હવે સાંભળજો, પછી એ શું કહે કે આ ત્યાગ કરો, તો પછી આ ગ્રહણ કરો એમ બોલતા સંકોચ થાય ને. કરવાનો શબ્દ કરવું શબ્દ આવે ને, અને ક્રમબદ્ધ પર્યાયનો પ્રભાવ હોય અતિરેકતાનો, તો કરવું શબ્દ બોલવું ના હોય અને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવવું? અરે જીવની એવી પરિસ્થિતિ હોય છે, એવી આપણી દયની દશા હોય છે વિદ્વાનની, કેમ લાગે કે આ જીવ ખોટા રસ્તે ચડી ગયો છે, એકવાર મોઢામાંથી વાત નીકળી ગઈ છે, હવે કરવું બોલવું નથી, અને પછી છેલ્લે કેવું તો પડશે ને કે ગ્રહણ કરો આત્માને. ગ્રહણ કરવાની વાત છે, ત્યાગની વાત નથી. ચલો અહીંયા તો પછી અધ્યાત્મના અતિરેકમાં એમ કહે, અહીંયા તો ગ્રહણ કરવાની વાત નથી. બહુ સાવાસ. કેમ છે જ કોઈ સાંભળી લાગે હેલા છે જ. તો હવે એ રીતે કેમ ગ્રહણ ત્યાગનું, તો ગ્રહણ ત્યાગની વાત તો જૈન શાસનની વાત જ નથી. કેમ? કેમ કે આત્મામાં ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ છે. ખ્યાલ? સાહેબ હવે શું કરવું એ કહો. ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ સુધી તો તમે અમને લાવી દીધા, હવે શું કરવું એટલું કહી દો. તો કે ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ મારી છે ને, હે ને, એવું જાણવું અને એવું માનવું. તો પ્રશ્ન એ છે કે એવું તો કરવું કે ના કરવું? હું ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ વાળો છું, એવું માનવું, એવું તો કરવું કે ના કરવું? હવે શું? હવે શું? અનાદિથી મેં એવું નથી માન્યું, અનાદિથી મેં એવું કર્યું નથી માનવા રૂપ, તો હવે કરવું કે ના કરવું? હવે એને કરવું શબ્દ બોલવું નથી એ વક્તાને, કેમ કે એને એવું લાગે છે કરવું શબ્દ બોલવાથી એને એમાં કર્તૃત્વ બુદ્ધિ આવી જાય છે. તો કે તને ખ્યાલ નથી, હે ને, એ ઉપદેશની ભાષા તો એમ જ હશે કે આત્માનો આશ્રય કર, રાગનો ત્યાગ કર, અને એવી ભાષા હશે કે રાત્રિ ભોજનનો ત્યાગ કર. ખ્યાલ આવે કે નહીં? એમ છે નહીં બોલવામાં, તું બોલવામાં મેન્ટેન કરે, બોલવામાં મેન્ટેન કરે. આપણને તો પછી નિમિત્તની તો ધજિયા ઉડાવી દે, મતલબ કે નિમિત્તને તો સ્વીકાર જ ના કરે, અને છેલ્લે કહે કે આ બધું આપણને ગુરુદેવશ્રીએ કહ્યું છે. હવે એ વાત ક્યારે? મને સમજાતું નથી દીપકભાઈ કે એ જીવ જજ જ નથી કરી શકતો અગર ગુરુદેવશ્રી આ કાલમાં ના મળ્યા હોત. અરે તો હમણાં તો કહે છે કે નિમિત્તથી થતું નથી, હવે આટલું બી બોલવો નહીં. ગુરુદેવ વિશે તમે કઈ બી બોલવામાં તમે અમને એમાં વિરોધ નહીં કરો. અરે ખ્યાલ આવે કે નહીં આવે? અને જ્યારે તારે બોલવું જ હોય તો પછી સમસ્ત નિમિત્તોને ઉડાવવાની તાકાત હોય તો. અને નિમિત્તને ઉડાવવાની વાત નથી, માર્ગ જ નથી, નિમિત્તની દ્રષ્ટિ ઉડાવવાની છે. તું નિમિત્ત વિના કાર્ય થાય નહીં ને નિમિત્તથી કાર્ય થાય નહીં. માર્ગ આ છે. કાર્ય થાય ને નિમિત્ત ના હોય એમ બને નહીં, અને નિમિત્ત કાર્ય કરાવે એમ ત્રણ કાળમાં બને નહીં. ગુરુદેવ શ્રી આ શીખવાડ્યું છે. ખ્યાલ આવે ને? ખ્યાલ આવે કે આત્મદર્શન થાય અને કર્મનો ઉપશમ થાય એમ બને નહીં, હે ને, પણ કર્મનો ઉપશમ કરીને આત્મદર્શન થાય એમ ત્રણ કાળમાં થાય નહીં. બતાવો મને રસ્તો. ઘણી બધી બાબતો છે. ઘણી વખત વ્યક્તિ અધ્યાત્મની વાત છેડે પણ અધ્યાત્મ નથી હોતું એની પાસે, અધ્યાત્મનો રસ નથી હોતો એની પાસે, એટલે બહુ ફસાઈ જાય છે. અને એમાં કોઈક મારા જેવો કોઈ ઉખડેલ વખત શ્રોતા હોય સામે તો હાલત ખરાબ થઈ જાય. પહેલા શ્રોતામાં બહુ બેઠા ને બહુ કામ કર્યું આ ટાઈપનું. કેવી રીતે કહો ને તમે? આ કેવી રીતે થાય? તમે ખ્યાલ આવે કે તમે તારે કરજો, અહીંયા ચિંતાનો વિષય નથી એ.
મેં આજે એટલે આ સ્થૂલ વાત કહી કે આ રીતે નથી હોતું. કેટલો સરસ સુંદર અહીંયા મતલબ કે ભાઈ તું ઉદ્યમ કર, તત્વનો વિચાર કર, હે ને. એ જે વાત હોય છે ને, પરિણામ પરણમ ગયા મેં તો યુકાયું રહે ગયા, અને એ તને સમજણ નથી પડી એ સોગાણીજીને શું કહેવું છે, હે ને. એમાં પરિણામ પરણમ ગયા મેં તો યુકાયું રહે ગયા, એનો અર્થ નથી આવડ્યો તને કહેતા. એનો અર્થ એવું નથી કે ભેદ જ્ઞાન ન કરવું, એનો અર્થ એવો નથી કે હે ને રાગ વિશે જાણવું જ નહીં. રાગ ને રાગ તરીકે માન લે, તને પ્રોબ્લેમ શું છે? આખી વસ્તુ ખ્યાલ આવી? બહુ બધી બાબતો છે ભાઈ આની અંદર. જીવને કાંઈ કોઈ પછી શું થાય છે ખરેખર દિલીપભાઈ કે હાથમાં આવતું નથી, શાંતિ તો થતી નથી. સરવાળે પછી એને શંકા જાય છે કે નહીં વાત કોઈ બીજી હશે, અને સરવાળે શંકા જાય છે એટલે બીજી લાઈનમાં ઘૂસી જાય છે. આ થયું આપણી સાથે, હે ને. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. બોલો સાહેબ હવે મારે શું કરવું? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એનો ભાવ તું ન સમજે. કરતું નથી એટલે કે તને જે એટલે ગુરુદેવશ્રી ક્રમબદ્ધ પર્યાયમાં એટલી જોરદાર તાકાત લગાવી કે ક્રમબદ્ધ પર્યાય સમજી અને દ્રવ્ય સભા પર દ્રષ્ટિ જવી જોઈએ. હવે હું શું કરું, હું કેમ કરું, હું ના કરું, કેવી રીતે કરું, એવા સ્વચ્છંદ તું ભાવ નહીં લાવ. જ્યારે ક્રમબદ્ધ પર્યાયમાં છે તો થઈ જશે, મારે શું કરવાનું, મારે નિર્ણય બી શું કરવાનો. અરે એના માટે ક્રમબદ્ધ પર્યાય નથી સમજાવવામાં આવતી. એનો અર્થ તારું જ્યાં કર્તૃત્વની બુદ્ધિ પડી છે ને, એમાં એ કર્તૃત્વની બુદ્ધિ તારી ઢીલી થવી જોઈએ. એના પર તારા અકર્તા સ્વભાવ પર દ્રષ્ટિ જવી જોઈએ. ગુરુશ્રી એક જ કથનમાં એમ લાગે જાણે પરમાત્માનો માલ આપી દીધો કે મને હું તો એટલો, મને એ વખતે હું રૂમમાં એકલો નાચવા લાગેલો કે શું વાત છે. ક્રમબદ્ધ પર્યાય જ્યારે મેં ક્લાસ લીધા હતા ત્યારે એમને મારા વાંચવામાં એ વખતે વિશેષ રીતે આવેલું. પહેલાં સાંભળ્યું હશે પણ એ વખતે વિશેષ ભાવ થયો કે ભાઈ ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થ ખોવાઈ ગયા છે, ક્રમબદ્ધ પર્યાયમાં પુરુષાર્થનો લોપ થઈ ગયા છે. ઉદ્દેશ્ય કે તને ક્રમબદ્ધ પર્યાય તને આવડતી જ નથી, ખબર જ નથી તને. પછી એમ બી કહી દે કે તારે ક્રમબદ્ધ પર્યાય ના હોય તો પછી કોઈ એવું કાઢે કે અજ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાય ના હોય, જ્ઞાની નહીં હોય. અરે ક્યાંથી લઈ આવે છે તું? ગુરુદેવજી ક્યાંથી કહે છે? એ ઠપકો આપે છે તને, હલાવે કે નહીં? ગયો છે. ઘણી વાર એવું લાગે ગુરુદેવશ્રીની મહિમા નથી આપણને, ખબર જ નથી કે શું કહેવા માંગે. મારી સાથે અન્નાજી આવેલા છે, ગુણસ્થાનના વિવેચક છે, અહીંયાથી ટોડરમલ સ્મારકથી આવેલા છે. મને હમણાં આવતા આવતા ગુરુદેવશ્રીનો મહિમા એમને બહુ આવે પુષ્કળ. તો મને કહે કે એકવાર એવું બન્યું કે તામિલનાડુમાં ગુરુદેવશ્રી ગયેલા. તો તામિલનાડુમાં છઠ્ઠી ગાથા લેવાની, ત્યાં કોઈ ભાષા સમજે નહીં. આત્માની વાત છેડી ગુરુદેવજીને તો કોઈ સભા જોઈને કરતા નહીં. એકદમ પ્રમોદથી આખી સભા કે સાંભળતી હતી અને બરાબર એમ. અને પછી એમાં એક વિદ્વાન બેસેલું હશે તો એ વિદ્વાનને એમ થયું કે લાવો હું જરા પબ્લિકને સમજાવું કે ગુરુદેવજી શું કહેવા માંગતા હતા. તો જેવું સમજાવવા ઊભો થયું સમજાવવા લાગે તો પબ્લિક જતી રહી. એનો અર્થ એમ કહે કે ગુરુદેવશ્રીને લોકો જોવા માટે બી તરસતા હતા, કે જે ઇનોસન્ટતા છે ને એમને જોવાથી બી એમ લાગતું હતું કે કોઈ વાત ઊંચી થઈ રહી છે. તો એ એટલો પ્રભાવ હતો, એટલી અંદરમાં ઇનોસન્ટતા હતી. આમે જ્યારે કોઈ વ્યક્તિ બાળક છે ને, બાળકને કસાયું પ્રગટ નથી હોતી. કસાયવાળો તો હોય છે કે સમ્યકિષ્ટ નથી હોતું, પણ આપણે જેમ પ્રગટ એમ પ્રગટ નથી હોતી. અને પ્રગટ કરે તો બી એકદમ સહજતાથી કરી દે, એટલે આપણને ઇનોસન્ટ લાગે. તો જ્યારે જે જ્ઞાની હોય, ઇનોસન્ટ હોય, તો એને જોવાથી આપણને એક ભાવ ખ્યાલમાં આવે છે. ભાઈ કુલ મળીને મારે તો એ બતાવવું છે કે જે એ મેથડ બતાવી છે ને, એ મેથડ આપણે સમજવી જોઈએ. અંતમાં એમ કહે છે, જો આને આપણે સમિતિ વિષયને થોડી ઘણી આગળ બગાડની અગલ બગલની વાતો પણ આજે આવી ગઈ, જરૂરી લાગી એટલે કહી. હવે તેનો અર્થી તત્વ વિચારનો તો ઉદ્યમ કરે તથા મોહ કર્મના ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદી દૂર થાય. આમ કહીને શું કહેવું છે કે તું જે કર્મ પર દોષ આપીને ઉદ્યમ કરતો નથી, પ્રમાદ કરે છે, એ તારા માટે બહુ અહિતકારી વાત છે. તું કર્મ પર દોષ નહીં મળી દે અને સ્વભાવમાં નથી એની દ્રષ્ટિ કરવી છે તારે, એ કરવી જોઈએ. અને પર્યાયની અંદર છે તો તું તત્વનો વિચાર કર, અને એ છે તો એ કેવી રીતે છે, એ વિભાવ તરીકે છે, સ્વભાવ તરીકે નથી. એને એ દુઃખનું કારણ છે. આજે આવ્યું હતું પ્રવચનમાં, રાગ દુઃખનું કારણ છે. એ રીતે તું રાગને દુઃખના કારણરૂપ સ્વીકાર કર, સ્વભાવ તરીકે સ્વીકાર નહીં કર. એમ કરીશ ત્યારે એની પૂર્તિ કરવાનું તારું જે જોર છે એ શું થઈ જશે? ઘટી જશે.
અને એ જોર જ્યારે ઘટી જાય છે ત્યારે ભેદજ્ઞાનની તાકાત ઊભી થાય છે, અને ભેદજ્ઞાનની તાકાત ઊભી થાય છે ત્યારે સ્વભાવની દૃષ્ટિનો પ્રયોગ થાય છે. આ આખી વિધિ છે, ખ્યાલ આવ્યો કે એ રીતે છે. એના પછી તરફેર પ્રશ્ન કરે છે પ્રશ્નકાર, પ્રશ્ન વાંચીને સમાપ્ત કરું છું. જેમ વિવાહ આદિ પણ ભવિતવ્ય આધીન છે, તેમ તત્વ વિચાર આદિ પણ કર્મના ક્ષોભમ આદિને આધીન છે. માટે ઉદ્યમ કરો નિરર્થક છે, બધું કર્મ પર જ છોડી દેશે. એને બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરવાનો, તત્વ વિચાર રૂપી ઉદ્યમ કરવાનો ત્યાં પ્રેરણા આપી. એટલે અહીંયાથી પ્રશ્ન મૂકે છે કે તમે એમને તત્વ વિચારનો ઉદ્યમ કહો છો, પણ તત્વ વિચાર બી તો કર્મના ક્ષોભમ હોય તો થાય છે, કર્મનો ક્ષોભમ ના હોય તો કેવી રીતે થાય? એટલે એનો અમને ઉદ્યમ કરવો પણ નિરર્થક છે. કુલ મળીને એને બેઠા બેઠા મોક્ષ મળી જશે, અને એવું મોક્ષ લોકો આપે પણ છે બેઠા બેઠા, હલાવે કે નહીં. મુનિ દશા વડે બી મોક્ષ મળવાની વિધિઓ ચાલે છે કે વચ્ચે જ્યારે આત્મા મારી પાસે છે તો, અને આત્મા શુદ્ધ જ છે તો નયોનું શું કામ છે, અને આત્મામાં જઈને ગોઠવાઈ જવું છે તો મુનિ દશાનું શું કામ છે? સીધા ગોઠવાઈ જશું એમ છે હે ને. તત્વાર્થ સૂત્રના મહાસમર્થ આચાર્ય હે ને ઉમાસ્વામી દેવ કહે, શું કહે છે? નય પ્રમાણ અધિગમ જ, નય પ્રમાણથી જાણવું પડશે તારે આત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા અર્થે, હે ને. તો આ બધી બાબતો છે, જે વસ્તુ જેવી રીતે જેનું જેટલું મહત્વ છે એટલું મહત્વ તારે આપવું જોઈએ, અને એ બી શુદ્ધાત્માને માટે. બસ એટલી વાત છે. કાલે આના ખુલાસા વિશેષ કરીશું. સહેજાનંદી